નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સરકાર 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવશે। આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી। આ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર આ પ્રોજેક્ટ માટે ₹28,602 કરોડનું રોકાણ કરશે। આ પ્રોજેક્ટથી 10 લાખ લોકોને રોજગારી પણ મળશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રિલાયન્સ અને ડિઝની ઇન્ડિયાના મર્જરને મંજૂરી। આના પર વિગતથી જાણીએ તો સીસીએ ભારતીય મીડિયા જગતના સૌથી મોટા સોદાને મંજૂરી આપી છે, એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝનીની 70,350 કરોડ રૂપિયાની ભારતીય મીડિયા સંપત્તિના વિલીનીકરણને મંજૂરી આપી છે। રિલાયન્સ અને ડિઝનીનો હેતુ ભારતને સૌથી મોટી એન્ટરટેનમેન્ટ પ્લેયર બનાવવાનો છે, જે સોની, નેટફ્લિક્સ અને એમેઝોન જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે। મર્જરથી નવી એન્ટિટીમાં 120 ટીવી ચેનલો અને 2 સ્ટ્રીમિંગ સેવાઓનો સમાવેશ થશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતના 102 ડેમ ફૂલ, 118 હાઈ એલર્ટ। આના પર વિગતથી જાણીએ તો ગુજરાતમાં સર્વત્ર મેઘતાંડવના લીધે રાજ્યના 102 ડેમમાં 100% પાણી ભરાયું છે, એટલે કે 102 ડેમ ફૂલ થઈ ગયા છે। આ સિવાય 41 ડેમ 70% અને 22 ડેમ 50%થી વધારે ભરાઈ ગયા છે। તો આ તરફ પાણીની ભરપૂર આવકના કારણે ગુજરાત રાજ્યના 118 જેટલા ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। અનેક ડેમ એવા છે કે જેમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે અનેક તાલુકાઓમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં યમરાજ, ભૂત, પિશાચ રસ્તા પર ઉતર્યા। આના વિશે વિગતથી જાણીએ તો કર્ણાટકના ઉડુપીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યમરાજનો વેશ ધારણ કરીને એક વ્યક્તિ ભૂત અને પિશાચ વચ્ચે લાંબી કૂદની સ્પર્ધા કરાવી રહ્યો છે। આ દરમિયાન ભૂત અને પિશાચની વેશભૂષા પહેરેલા લોકો રસ્તાના ખાડાઓ પાર કરીને લાંબો કૂદકો લગાવી રહ્યા છે, જ્યારે યમરાજ અને ચિત્રગુપ્ત તેમના કૂદકાની લંબાઈ માપી રહ્યા છે। રસ્તાની દુર્દશાનો અનોખી રીતે વિરોધ કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાર પછીના અગત્યના સમાચારમાં મોદી બાબુ, તમે બંગાળમાં આગ લગાડી રહ્યા છો। આના વિશે વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપના બંધના એલાનને લઈને કહ્યું કે કેટલાક લોકો બંગાળને બાંગ્લાદેશ સમજવાની ભૂલ કરી રહ્યા છે। બંગાળ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। મોદી બાબુ, તમે બંગાળમાં આગ લગાડી રહ્યા છો। બંગાળમાં આગ લાગી તો બધે આગ લાગશે। આસામમાં પણ આગ લાગશે, ઉત્તર પૂર્વ, ઉત્તર પ્રદેશ સહિત આખા ભારતમાં પણ આગ લાગશે અને તમારી ખુરશી હેલી જશે। હવે દર્શક મિત્રો, મુખ્યમંત્રી મમતા બેનર્જીના આ નિવેદન વિશે તમારું શું માનવું છે, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના અગત્યના સમાચારમાં ડેવિડ મલાને અચાનક નિવૃત્તિ લઈ લીધી। આના પર વિગતથી જાણીએ તો ઇંગ્લેન્ડ માટે T20 વર્લ્ડ કપ જીતનાર ડેવિડ મલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે। T20 ક્રિકેટમાં તેનો રેકોર્ડ શાનદાર હતો। વિરાટ કોહલી પણ તેના રેકોર્ડની બરાબરી કરી શક્યો નથી। મલાને માત્ર 62 T20 મેચ રમ્યા બાદ લાંબા સમય સુધી T20 રેન્કિંગમાં ટોચ પર રહ્યો છે। 900થી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર તે એકમાત્ર બેટ્સમેન છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ધારાસભ્ય રીવાબા જાડેજા ખુદ રેસ્ક્યુ કરવા ઉતર્યા। આના પર વિગતથી જાણીએ તો જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા ખુદ રેસ્ક્યુ કરવા ઉતર્યા હતા। જામનગર વોર્ડ નંબર 2માં અનેક લોકો ફસાતા પરિસ્થિતિ વિકટ બની હતી। શહેરના વોર્ડ નંબર 2માં આવેલા પુનિતનગર વિસ્તારમાં પાણી ફરી વળતા 50 જેટલા લોકો ફસાયા હતા। ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ત્યારબાદના અગત્યના સમાચારમાં કોંગી નેતાઓ અંડરપાસમાં નહાવા પડ્યા। આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। તો આ સાથે સાથે તંત્રની પોલ પણ ખુલી રહેશે। ભારે વરસાદના કારણે બહુસરાજી અને હારીજ વચ્ચે આવેલા અંડરપાસમાં પાણી ભરાયા હતા। કોંગ્રેસના નેતાઓ દ્વારા તેનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસી નેતાઓ પાણીમાં ગરકાવ થયેલા અંડરપાસમાં નહાવા માટે પડ્યા હતા। ત્યારબાદ તેમણે હાય રે ભાજપ, હાય હાયના નારા પણ લગાવ્યા હતા। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ખંભાળિયામાં મેઘતાંડવ, 18 ઇંચ વરસાદ ખાબક્યો। આના પર વિગતથી વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી વરસાદરૂપી આફત વરસી રહેશે, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। તેવામાં દેવભૂમિ દ્વારકામાં ચાલુ સિઝનમાં બીજી વખત મેઘ પ્રલય થયો છે। તારીખ 27મી ઓગસ્ટ 2024ના રોજ ગુજરાત રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સર્વત્ર પાણી ફેરી વળ્યા છે। સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો માત્ર 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ થયો છે।
ત્યાં પછીના અગત્યના સમાચારમાં અતિ ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી. આના પર વિગતથી વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે આગામી 48 થી 72 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આગળ વધ્યું હતું તે હાલમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે, જે હાલમાં ભુજથી 50 કિલોમીટર દૂર કેન્દ્રિત થયું છે, જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તેને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં ગત 4 દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં આફતના કારણે ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાંક પુલ તૂટી ગયા. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. મુશળધાર વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં માત્ર 4 દિવસમાં સિઝનનો 25% વરસાદ પડ્યો. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યમાં સિઝનનો 100% ઉપર વરસાદ પડી ગયો છે. ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના તમામ ઝોનમાં સંપૂર્ણ વરસાદ પડ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ 25% વરસાદ પડી ચૂક્યો છે. વડોદરા શહેરમાં 80% વિસ્તાર પાણીમાં ડૂબ્યો હતો. હાલ ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. 3 દિવસ ગુજરાત માટે અત્યંત ભારે માનવામાં આવી રહ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારે હોબાળો, ભાજપના મોટા નેતાઓ કસ્ટડીમાં. આના પર વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળમાં 12 કલાકના બંધ દરમિયાન ભાજપના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પ્રદર્શન વચ્ચે પોલીસે ભાજપના ઘણા મોટા નેતાઓની અટકાયત કરી હતી. પોલીસે ભાજપના સાંસદ રૂપા ગાંગુલી અને લોકેટ ચેટર્જીને કસ્ટડીમાં લીધા હતા. લોકેટે કહ્યું કે આ સરકાર જેટલી અમારી અટકાયત કરશે તેટલા જ લોકો અમારી સાથે જોડાતા રહેશે, કશું થવાનું નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં હાલ કોઈ રાહત નહીં મળે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી. આના પર વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેઓ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં હજુ 30મી ઓગસ્ટ 2024 સુધી વરસાદનું જોર રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે. જૂનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. આગામી 30મી ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા પડશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એઆઈથી ક્રિકેટરોની પસંદગી કરી રહ્યું છે પાકિસ્તાન. આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ખેલાડીઓની પસંદગી હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવી રહી છે. પીસીબી ચીફ મોહસિન નકવીએ કહ્યું કે ચેમ્પિયન્સ કપના 150 ખેલાડીઓમાંથી 80% કોમ્પ્યુટર દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. સિલેક્શન કમિટીએ માત્ર 20%ને પસંદ કર્યા હતા. પીસીબીએ આ વર્ષે વન ડે ઇન્ટરનેશનલ ફોર્મેટ ચેમ્પિયન્સ કપની નવી સ્થાનિક ટુર્નામેન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં પાકિસ્તાન દેશના ટોચના 150 ખેલાડીઓ હશે. આવનારી સિરીઝ માટે આમાંથી ખેલાડીઓની પસંદગી થઈ શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આકાશી આફતથી ગુજરાતની હાલત થઈ ખરાબ. આના પર વિગતથી વાત કરીએ તો માત્ર 4 દિવસમાં જ ગુજરાતની સ્થિતિ કફોડી બની ગઈ છે. મેઘરાજાએ પોતાના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોના બેહાલ થઈ ગયા છે. ક્યાંક રોડ બેસી ગયા છે તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. 15 લોકોના વરસાદના કારણે મોત પણ થયા છે અને 11,000 લોકો પોતાનું ઘર છોડી બીજી જગ્યાએ સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ હજી ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે તંત્ર એલર્ટ થયું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વાસણા બેરેજના દરવાજા ખોલતા કાંઠા વિસ્તારો એલર્ટ. આના પર વિગતથી વાત કરીએ તો ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીનું લેવલ સતત વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે નદીનું જળસ્તર જાળવી રાખવા માટે હાલ વાસણા બેરેજના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે આગળના તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાલ નદી કિનારે કોઈપણ વ્યક્તિને ન જવા દેવામાં સૂચના આપવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ડ્રાઈવરો હેલ્મેટ પહેરીને બસ ચલાવી. આના પર વિગતથી જાણીએ તો ભાજપે 28મી ઓગસ્ટના રોજ બંગાળમાં બંધનું એલાન આપ્યું હતું. આવી સ્થિતિમાં સરકારે બસ ડ્રાઈવરોને ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવાની સૂચના આપી હતી, જેથી ડ્રાઈવરોને પથ્થરમારો અથવા અન્ય કોઈ ખરાબ પરિસ્થિતિમાં ઈજા ન થાય. સરકારની સૂચના મુજબ રાજ્ય પરિવહન નિગમના ડ્રાઈવરો હેલ્મેટ પહેરીને બસ ચલાવી હતી. આ બંધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યા હતા, જોકે ઘણા સ્થળે હંગામો થયા હોવાના અહેવાલ છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં નેવીને મળી શકે છે બીજી પરમાણુ સબમરીન. આના પર વિગતથી જાણીએ તો ભારતની બીજી પરમાણુ સબમરીન અરીઘાત બનીને તૈયાર છે, જેને 29મી ઓગસ્ટ 2024ના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવી શકે છે. આ સબમરીન અરિહંતનું અપગ્રેડેડ વર્ઝન છે, જે વિશાખાપટ્ટનમમાં નેવીના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે. અરીઘાત 750 કિલોમીટરની રેન્જ ધરાવતી K-15 મિસાઇલોથી સજ્જ હશે. ભારતે આવી 3 પરમાણુ સબમરીન તૈયાર કરી છે, જેમાં અરિહંત, અરીઘાત અને S3, જેનું પરીક્ષણ તબક્કો ચાલુ છે.
છે તેનો સમાવેશ થાય છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારતે મંકીપોક્સ ટેસ્ટ કરવા બનાવી RT-PCR કીટ। આના પર વિગતથી જાણીએ તો ભારતે મંકીપોક્સના પરીક્ષણ માટે RT-PCR કીટ તૈયાર કરી છે। આ કીટ માત્ર 40 મિનિટમાં ટેસ્ટનું પરિણામ આપશે। તેનું નામ IDMX મંકીપોક્સ ડિટેક્શન RT-PCR SS છે। તેને સિમેન્સ હેલ્થિનિયર્સ કંપનીએ બનાવ્યું છે। કીટને ICMR દ્વારા ક્લિનિકલ મંજૂરી આપવામાં આવી છે। નોંધનીય છે કે WHOએ 14મી ઓગસ્ટના રોજ મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી। ત્યારબાદના અગત્યના સમાચારમાં iPhone 16ની લોન્ચ ડેટ જાહેર। આના પર વિગતથી જાણીએ તો iPhone દર વર્ષે એક નવો ફોન લોન્ચ કરતા હોય છે, જે માટે દરેક લોકો રાહ જોઈને પણ બેઠા હોય છે। એવામાં હવે iPhone 16 આવી રહ્યો છે, જેના ગયા મહિને લીક્સ પણ બહાર આવ્યા હતા। હવે એપલે જણાવ્યું છે કે 9મી સપ્ટેમ્બરે ઇટ્સ ગ્લો ટાઈમ ટાઇટલવાળું ઇવેન્ટ થવા જઈ રહ્યું છે। આ ઇવેન્ટમાં એપલ પોતાના iPhone 16ની સિરીઝ સાથે બીજા કેટલાક પ્રોડક્ટ પણ લોન્ચ કરી શકે છે। આ ઇવેન્ટ ભારતના સમય પ્રમાણે રાત્રે 10:30 કલાકે શરૂ થશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ટેટુ હોય તો એકવાર જોઈ લેજો નિયમો। આના પર વિગતથી વાત કરીએ તો ભારતમાં ફિઝિકલ ટેસ્ટમાં ટેટુ છે કે નહીં તે જોવાય છે। જો શરીર પર ટેટુ દેખાય છે તો ઉમેદવાર તરત રિજેક્ટ થઈ શકે છે। ભારત દેશમાં IS, IPS, IRS, IFS, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને પોલીસ સહિત અનેક સરકારી વિભાગોમાં ટેટુને સંબંધિત ઘણા નિયમો છે। જે ઉમેદવારોને આ વિભાગોમાં નોકરી જોઈએ છે અને શરીર પર ટેટુ હોય તો તે વિશેના નિયમો જાણીને જ અપ્લાય કરવું જોઈએ। ત્યાર પછીના અગત્યના સમાચારમાં સરકારે પોસ્ટ દૂર કરવા અમને દબાણ કર્યું। આના પર વિગતથી જાણીએ તો મેટાના CEO માર્ક ઝકરબર્ગે આક્ષેપ કર્યો કે બાઇડેન સરકારે તેમની કંપની પર કોવિડ સંબંધિત પોસ્ટને સેન્સર કરવા વારંવાર દબાણ કર્યું હતું। તેમણે ન્યાયતંત્ર સમિતિને પત્ર લખ્યો છે અને કહ્યું કે મને અફસોસ છે કે હું આ મુદ્દા પર પહેલા વધુ બોલી શક્યો નહીં। બાઇડેને વહીવટીતંત્ર પર કોવિડ સંબંધિત મીમ્સ દૂર કરવા માંગતા હતા, પરંતુ અંતિમ નિર્ણય અમારો હતો। અમે કોઈપણ સંજોગોમાં કોઈપણ સરકારના દબાણ સામે ઝૂકવાના ન હતા। ત્યાર પછીના અગત્યના સમાચારમાં શિવાજી મહારાજની મોટી પ્રતિમાનું નિર્માણ કરાવીશું। ફડણવીસના નિવેદન વિશે જાણીએ તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થઈ છે। તેના પર ઉદ્ધવ જૂથના નેતા સંજય રાવતે આરોપ લગાવ્યો હતો કે મુગલ કાળમાં પણ શિવાજીનું આ રીતે અપમાન થયું ન હતું। હવે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવાજીની પ્રતિમા નેવી દ્વારા બનાવવામાં આવી છે। રાજ્ય સરકારે તે જગ્યાએ મરાઠા યોદ્ધાની વિશાળ પ્રતિમા સ્થાપિત કરશે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં રશિયાના હુમલાનો યોગ્ય જવાબ આપીશું। ઝેલેન્સ્કીના નિવેદન વિશે વાત કરીએ તો રશિયાએ સોમવારે યુક્રેન પર હુમલો કર્યો હતો। આ દરમિયાન 4 લોકોના મોત થયા છે। હુમલા પર રાષ્ટ્રપતિ વ્લોડોમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમનો દેશ યોગ્ય જવાબ આપશે। ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે રશિયાએ યુક્રેનિયન નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 90 હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઓછામાં ઓછા 81 ડ્રોન, ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલોનો સમાવેશ થાય છે। યુક્રેનની વાયુસેનાએ કહ્યું છે કે 5 રશિયન મિસાઇલો અને 60 ડ્રોન તોડી પાડ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં કંગના રનૌતને કાનૂની નોટિસ મળી। આના પર વિગતથી જાણીએ તો કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે। શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આ માટે કંગના અને ફિલ્મ મેકર્સને લીગલ નોટિસ મોકલી છે। નોટિસ દ્વારા ફિલ્મમાં શીખોને ખોટી રીતે દર્શાવતા દ્રશ્યો હટાવવા માટે કહેવામાં આવ્યું છે। આ પહેલા પંજાબ અને હરિયાણા કોર્ટમાં આ ફિલ્મ વિરુદ્ધ અરજી દાખલ કરીને પંજાબમાં આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી। ત્યારબાદના અગત્યના સમાચારમાં દેશમાં 5 દિવસ સુધી પાસપોર્ટ સેવા બંધ રહેશે। આના પર વિગતથી વાત કરીએ તો આખા ભારત દેશમાં 5 દિવસ સુધી નવો પાસપોર્ટ બનાવવા માટે કોઈ એપોઇન્ટમેન્ટ નહીં મળે। દેશભરમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ 29મી ઓગસ્ટે રાત્રે 8 વાગ્યાથી 2 સપ્ટેમ્બર 2024 સુધી સવાર સુધી બંધ રહેશે। જો તમને આ સમયગાળા દરમિયાન અપોઇન્ટમેન્ટ મળી હોય તો તેને ફરીથી શેડ્યુલ કરવી પડશે। પાસપોર્ટ વિભાગે કહ્યું કે ટેકનિકલ ભૂલને કારણે પોર્ટલ 5 દિવસ સુધી કામ નહીં કરે। સોશિયલ મીડિયા એક્સ પર વિભાગે પોસ્ટ કરીને આ માહિતી આપી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં હિમતા વિશ્વા શર્માની મોટી જાહેરાત। આના વિશે વિગતથી વાત કરીએ તો આસામમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી અને ઘટતી જતી હિન્દુ વસ્તીને જોતા આસામ સરકાર શ્વેતપત્ર લાવશે। મુખ્યમંત્રી હિમતા વિશ્વા શર્માએ કહ્યું કે આનાથી લોકો આસામની વસ્તીમાં સંપત્તિના અસંતુલન વિશે જાણશે અને જોખમનો અંદાજ લગાવી શકશે। આ શ્વેતપત્રમાં ઘણી રસપ્રદ બાબતો બહાર આવશે। વસ્તુઓ કેવી રીતે બદલાઈ રહેશે તે જોઈને તમને આશ્ચર્ય થશે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ તૂટી ગયો। આના પર વિગતથી જાણીએ તો ભારે વરસાદને કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ પાપડની જેમ તૂટી ગયો હતો। ધોધમાર વરસાદે દશા ફેરવી નાખી છે। ડેડિયાપાડામાં 9 ઇંચ વરસાદ પડતા કુમખાડી ગામ પાસેનો પુલ ધરાશાયી થયો હતો। ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે।
ત્યાર પછીના અગત્યના સમાચારમાં લીલા શાકભાજીના ભાવમાં અધધ વધારો. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે. વરસાદ પડતા જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે અને તેથી જ ભાવોમાં પણ વધારો થયો છે. લગભગ દરેક શાકભાજીના ભાવોમાં પણ કિલોએ 40 થી 60 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે મરચા 20 રૂપિયાના કિલો મળતા હતા તે અત્યારે 80 રૂપિયાના કિલો મળી રહ્યા છે. તો આ સિવાય પાલક 50 રૂપિયાના કિલો મળતી હતી તે હવે 240 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે પુદીનો 60 રૂપિયાનો કિલો મળતો હતો તે હવે 160 રૂપિયાના કિલો મળી રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇન્ડિયા ગઠબંધનને જમ્મુ કાશ્મીરમાં ઝટકો. આના પર વિગતથી જાણીએ તો લોકસભા ચૂંટણીને ઇન્ડિયા ગઠબંધન સાથે લડનાર પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પાર્ટી વચ્ચે તિરાડ પડી છે. પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ વિધાનસભાની ચૂંટણી એકલાથે લડવાની જાહેરાત કરી છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. બંને વચ્ચે બેઠકોને લઈને પણ સમજૂતી થઈ ગઈ છે. આ એક રીતે જોવા જઈએ તો આને ઇન્ડિયા ગઠબંધન માટે મોટો ફટકો ગણી શકાય, જેના કારણે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના સમીકરણો પણ બદલી શકાય છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડોદરામાં દૂધ અને શાકભાજી લેવા લાંબી લાઈનો, ભાવ આસમાને. આના પર વિગતથી જાણીએ તો અતિશય વરસાદને કારણે વડોદરા જળમગ્ન થયું છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. સર્વત્ર પાણી થતાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ ફાંફા પડી રહ્યા છે. ખાસ કરીને દૂધ તેમજ શાકભાજી લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહેશે. તો આ તરફ માંગ વધવાને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે, જેના કારણે લોકોને મુશ્કેલી વધી રહી છે.